ત્રીજો અધ્યાય મેં કરાયો, એમાં 7 યુગની અંદર ભલુબેન અને વિનોદિની બેન, હું તમને કલમો લખાવું છું પ્રેક્ટિકલના પુસ્તકમાંથી, શાંતિથી અભ્યાસ કરીએ. આજે હું 7 પ્રિન્સિપલ ક્રિશ્ચિયન લાઈફ, સ્પિરિચ્યુઅલ લાઈફ, વ્યક્તિગત વિશ્વાસીના જીવનમાં, વિશ્વાસી કુટુંબમાં અને વિશ્વાસી મંડળીના 7 પ્રિન્સિપલ બતાવું છું. કોના માટે? નંબર 1 વિશ્વાસીના માટે, મારા માટે, મારા કુટુંબને માટે અને વિશ્વ સાર્વત્રિક ચર્ચને માટે. 7 પ્રિન્સિપલ. જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સોન. ગમે ત્યારે આવશે. આપણે ક્યાં છીએ? એક બાજુ શેતાન કામ કરી રહ્યો છે, એક બાજુ શેતાન ફૂલ્યો ફાલ્યો છે, અને એનો આજનો મારો મેસેજ છે, તમારે ને મારે શું કરવાનું છે. પણ એ પહેલા હું 7 કલમ બતાવું છું, અને 7 કલમમાં એક શબ્દ અવારનવાર આવશે, જે મંડળી સ્થપાઈ, ઈસવીસન 33-30 થી મંડળી સ્થપાઈ ત્યારથી લઈને અત્યાર સુધી એ શબ્દ દેવ આપણા માટે કહે છે. એ દેવ આપણા માટે એક શબ્દ કહે છે. વાંચો સાથે 7 મંડળીના તમને બ્લેસિંગ્સ બતાવો. પહેલો વાંચો પ્રકટીકરણ 2 અધ્યાય 7મી કલમ. એક જણ એના પછી વાંચો પ્રકટીકરણ 2 અધ્યાય 11મી કલમ. બીજો વાંચો પ્રકટીકરણ 2 અને 17મી કલમ. વાંચો ફટાફટ, 3 કલમ વાંચો, 2, 7 ફટાફટ. પ્રકટીકરણ 2 ને 7 આ પ્રમાણે છે. વાંચો વાંધો નહીં, વાંચો. એક મિનિટ, તમે 7 વાંચો, તમે 11 વાંચો. વાંચો ભલુબેન. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને દેવના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. હા, 11મી કલમ. 11મી કલમ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે. 2:17 વાંચો વિનોદિની બેન. તમે ભલુબેન 2:26 થી 28 વાંચો. 2:17 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ. વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, અને તે પથ્થર પર એક નવું નામ લખેલું છે. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. નંબર 4 બીજો અધ્યાય 26 થી 28 વાંચો. જે જીતે છે અને અંત સુધી મારા કામ પકડી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. તે લોડાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે, અને કુંભારના વાસણની જેમ તેઓના કકડે કકડા થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. નંબર 5 ત્રીજો અધ્યાય 5-6 કલમ વાંચો. જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે, અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહીં, પણ મારા પિતાની આગળ તથા તેના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. આમેન. નંબર 6 ત્રીજો અધ્યાય 12-13 કલમ. 12-13 આ પ્રમાણે છે. જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ, ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં, અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરૂશાલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. આત્મા મંડળીઓને જે કહે છે કે જેને કાન છે તે સાંભળે. નંબર 7 વાંધો વિનોદિની બેન, ત્રીજો અધ્યાય 21મી કલમ. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલું છું તેમ. આમેન. કયો શબ્દ આવ્યો વારે ઘડે? જે જીતે છે ખ્રિસ્તી વિશ્વાસી. ખ્રિસ્તી 3 બાબત રાખજો. ખ્રિસ્તી વિશ્વાસી, ખ્રિસ્તી કુટુંબ અને વિશ્વ સાર્વત્રિક ચર્ચના માટે છે. પહેલેથી મંડળી સ્થપાઈ, આ 7 યુગ તમને બતાયા, ત્યારથી લઈને અત્યાર સુધી હોલી સ્પિરિટ અત્યારે કામ કરી રહ્યો છે. એક જ વાત કે છે, આત્મા મંડળીને કે છે. નંબર 1 આ 7-7માં આત્મા મંડળીને કે છે. હોલી સ્પિરિટ મંડળી એટલે તમે હું વિશ્વાસી કુટુંબ અને મંડળી. આત્મા મંડળીને કે. નંબર 2 જે જીતે છે, અને નંબર 3 જેને કાન છે તે. આ 3 બાબત
પહેલે મંડળી સ્થપાઈ ત્યારથી ટીલ નાવ રોજ હોલી સ્પિરિટ પોકારે છે. શું પોકારે છે? આત્મા મંડળીને કહે છે, મીન્સ કે તમને ને મને રોજ હોલી સ્પિરિટ કહે છે. શું કે છે? મેન પ્રિન્સિપલ, જે જીતે છે તેને. કોઈ આ પ્રિન્સિપલ બોલ્યું નહીં. જે જીતે છે. શેતાન એદનવાડીમાં ગયો, આદમ ને હવા હારી ગયા. મંડળી સ્થપાઈ ત્યારથી દેવ કહે છે, જે જીતે છે. તમે ગમે તેટલી આજ્ઞા પાડો, ગમે તેટલી વર્શિપ કરો, આ તમે જે બધા પ્રિન્સિપલ બધા બોલ્યા એ બધા સેકન્ડરી છે. બાઇબલનો જ્ઞાની માણસ કોણ હતો? જૂના કરારમાં સુલેમાન. અને સુલેમાને જયારે નીતિ વચનનું પુસ્તક લખ્યું, તે સુલેમાને એ નીતિ વચનનું પુસ્તક કોના માટે લખ્યું એની પ્રસ્તાવના 1 થી 6 કલમમાં વાંચજો. એની પ્રસ્તાવના છે, આખું નીતિ વચનના પુસ્તકની પ્રસ્તાવના 1 થી 6 કલમ છે. પણ સૌથી પહેલો એને પ્રિન્સિપલ લખ્યું છે 7મી કલમમાં, યહોવાનો ભય વિદ્યાનો આરંભ છે. દરેક વિશ્વાસીના જીવનમાં, દરેક ખ્રિસ્તી કુટુંબની અંદર અને દરેક મંડળીને વિશ્વ સાર્થિક ચર્ચને હોલી સ્પિરિટ એમ કે છે, જે જીતે 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 છે. 7 વખત કે છે જે જીતે છે. 7 નંબર બાઇબલનો છે સંપૂર્ણતા. મારા બધા જ મેસેજની અંદર શું આવે છે? 7. દરેક દીકરીએ મને પૂછેલું કે ડિમ્પલભાઈ 7 કેમ? મેં કહ્યું 7 એ બિબ્લિકલ નંબર છે, એનું નામ છે સંપૂર્ણતા. એટલે ખ્રિસ્તી વિશ્વાસી જીવનનો જે મેઇન પ્રિન્સિપલ છે, જેને ગુજરાતીમાં કહેવાય વિજયવંત જીવન, અને ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે વિક્ટોરિયસ લાઈફ. બોલો હાલેલુયા. હા, મા બાપ જયારે બાળકને ભણાવે, મહેનત કરે, વિનોદીની બેન ને વિનોદભાઈ બેઠા છે, એમના બંને દીકરાને ભણાયા કર્યા, પણ એક રિઝલ્ટ માટે તમે રાહ જોઈને બેઠેલા ને, કયું રિઝલ્ટ આવે છે? હા કે ના? રાહ જોઈને બેઠા મા બાપ, રિઝલ્ટ. યા, વેરી નાઇસ. મારી દીકરી એ નર્સિંગમાં અભ્યાસ કરે છે, એ જયારે બી એક્ઝામ આપવા જાય મારી પાસે પ્રાર્થના કરાવે. હું તો કે પ્રેયર કરું, ટૂંકી પ્રેયર, બોલ લાંબી નહીં, ટૂંકી. મારી દીકરી જાય છે આવે, પછી સાંજે આવે એટલે આવીને એકવાર તો એટલી ટેન્શનમાંથી નર્સિંગની આ રાજેશભાઈ કીધેલું, ડિમ્પલભાઈ બહુ જ ટફ હોય છે એક્ઝામ, અને એ દિવસે બહુ ટફ એક્ઝામ હતી, અને એના માટે બહુ જ પ્રાદેશિક સેમિસ્ટરનું બહુ હાર્ડ હતું. પ્રાર્થના કરીને મોકલી. હું પણ, મારી તો ઊંઘ જ ઉડી ગયેલી. કે બી મને કે પ્રેયર કરજો, જેનું લાસ્ટ ટાઈમ એ જોબ પર હતી. મેં કહું હા. તમે નહીં માનો, એનું રિઝલ્ટ આવ્યું ને ત્યારે તો હું ઘસાટ ઊંઘતો હતો, અને આઈને મારી ઉપર પડી ખાટલા પર, અને મને કે પપ્પા હાલેલુયા, મીન્સ કે મારી દીકરી જીત મેળવીને આવી છે એક્ઝામમાં. બોલો હાલેલુયા. જેમ આપણા બાળકની તરક્કી માટે આપણે કહીએ છીએ યસ કમ ઓન, એવી રીતે હોલી સ્પિરિટ દરેક વિશ્વાસીના માટે કહે છે યસ કમ ઓન હાલેલુયા. જ્યાં સુધી પૃથ્વી પરનું જીવન છે ત્યાં સુધી વિક્ટોરિયસ લાઈફ આપણે જીવવાનું છે. યાદ રાખજો. આજ્ઞા બધા પાડીએ છે, બાઇબલ બધા વાંચીએ છે, પ્રાર્થના બધા કરીએ છે, વિક્ટોરિયસ લાઈફ પ્રભુ જોવે છે. પિમ્પલભાઈ, તમારું વિક્ટોરિયસ લાઈફ, તમારા સંદેશામાં પ્રભુ ઈસુને ઇન્ટરેસ્ટ નથી, તમારા લાઈફમાં ઇન્ટરેસ્ટ છે. અને આજનો મારો મેસેજ હવે હું શરૂ કરું છું. અમારા જાયલ કોલેજની અંદર હું બધી બહેનોને સબ્જેક્ટ આપું છું, એ લોકો તૈયાર કરીને બોલે છે, અને મેં બધાને શબ્દો આપેલા. ના, અમે અધ્યાય આપે યોહાનની સુવાર્તા, અને એ યોહાનની સુવાર્તાના બધાને મેં થીમ આપેલા. પેલા અમને બીજો અધ્યાય આપ્યો, એમને ત્રીજો, બધા થીમ લઈને એ લોકો સરસ બોલી રહ્યા છે. અને કુંદનબેનનો વારો હતો ત્યારે હું બહુ જ થાકેલો હતો, અને હું મારા ગોદડામાં ઊંઘતો એ સાંભળતો હતો, કારણ કે જે બહેનો બોલે મારે સાંભળવું પડે, કંઈક મિસ્ટેક થાય તો પછી એ લોકોને મારે કહેવું પડે અંગતનું. તો મેં કુંદનબેનને સબ્જેક્ટ આપેલો, અને એમાં એમનો વિષય હતો વિજયવંત ખ્રિસ્તી જીવન. અને એ દરમિયાન એ બોલતા હતા, અને મારી જોડે હોલી સ્પિરિટ અલગ વાત કરતો. અને એ જયારે બોલતા હતા ત્યારે મેં 7 પ, ગુજરાતીના પ શું કહેવાય? અક્ષર કહેવાય ને? શું કહેવાય? અક્ષર. શબ્દ નહીં, અક્ષર.
અક્ષર અક્ષર. અને હું અત્યારે તમારી આગળ 5 નહીં 7 પ પર આપેલો પાંચડો આવે છે એટલે પ ને 5 થઈ જાય છે. 7 પ એના પર સંદેશ આપજો. લખી લેજો બધા. એન્ડ લાસ્ટ પ્રે ફોર યુ, આપણા પોતાના માટે અને આપણા કુટુંબના માટે ખાસ આ 7 પ બહુ ધ્યાનથી સાંભળજો. બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ હોલી સ્પિરિટ આપ્યો છે. આ અંતિમ સમયના માટે શું જરૂરી છે? આ 7 પ પર વિશ્વાસી વ્યક્તિ એના કુટુંબે અને મંડળીએ વિજય મેળવવાનો છે. બોલો હાલેલુયા. હાલેલુયા. કયું બોલાય? વિજયવંત જીવન 7 પ. નંબર 1 પહેલો પ વાંચો. બીજો તિમોથી એનો બીજો અધ્યાય અને એની 19મી કલમ વાંચો. બીજો તિમોથી બીજો અધ્યાય 19મી કલમ. બીજો તિમોથી બીજો અધ્યાય અને 19મી કલમ આ પ્રમાણે છે. પણ ઈશ્વરે નાખેલો પાયો દ્રઢ રહે છે, તેના પર આ મુદ્રા છાપ મારેલી છે. જે પોતાના છે તેઓને પ્રભુ ઓળખે છે, અને આ પણ કે જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેને પાપથી દૂર રહેવું. નંબર 1 પહેલો શબ્દ પાપ. બહુ ધ્યાનથી સાંભળજો. પહેલો શબ્દ કયો? પાપ. કયા પાપ? આ બધું તમે જાણો છો, પણ આ મારો સબ્જેક્ટ છે અને હું આને યુટ્યુબ પર મૂકવાનો છું, કેમ કે આ અંતિમ સમયનો આપણો આ મેસેજ છે. હાલેલુયા. મને યુટ્યુબ પર મૂકીશ. બહુ ધ્યાનથી સાંભળજો. પહેલો શબ્દ છે પાપ. કયા પાપ? 3 પાપ સિવાય ચોથું પાપ બાઇબલમાં કોઈ જગ્યાએ નથી. 3 જ પાપ. ઉત્પત્તિ 3 અધ્યાય 6 કલમમાં પાપની શરૂઆત થઈ. એ શૈતાન હવાની સાથે વાત કરે છે. ઉત્પત્તિ 3:6 માં શું કહે છે? એ ફળ નંબર 1 ખાવામાં સારું, નંબર 2 જોવામાં સુંદર, અને નંબર 3 જ્ઞાન આપવામાં ઈચ્છવા જોગ. આ 3 પાપથી આદમ અને હવાને પતિત કરી નાખી. એ આશીર્વાદિત કુટુંબ હતું. એ લોકો પતિત થઈ ગયા અને એ લોકો શ્રાપિત થઈ ગયા. એક આખું ફેમિલી ફિનિશ થઈ ગયું. દેવની હજુરમાંથી નીકાળી દીધા. એ લોકો ઇકાબોત થઈ ગયું. ગેટ આઉટ કરી નાખી એદનવાડીમાંથી. ચલો નીકળો બહાર. પણ આ 3 પાપ વિશ્વાસીના જીવનની અંદર, આ અંદરની વાત છે. આપણી અંદરથી પાપની ઈચ્છા ઉત્પન્ન થાય છે. આ શેતાની અટેકની વાત નથી કરતો. કોઈએ તમને કીધું એ વાત નથી કરતો. અંદરથી ઈચ્છા થાય છે. વિશ્વાસીના જીવનની વાત. નંબર 1 જીવન સોંપ્યા પછી આ 3 પાપમાંથી કોઈ પણ એક પાપ આપણી અંદર ઈચ્છા થાય છે. વાંચો એક ગજબ કલમ કહું ઈચ્છા પર. હોલી સ્પિરિટ આ મેસેજ આપે છે. ઉત્પત્તિનું પુસ્તક એનો વાંચો 4થો અધ્યાય. ઉત્પત્તિ 4થો અધ્યાય એની 7મી કલમ વાંચો. જ્યારે કાઈને એના ભાઈને મારી નાખ્યો ત્યારે યહોવા દેવ એને શું કહે છે? વળાણથી સાંભળજો. ઉત્પત્તિ 4:7. જો તું સારું ન કરે ફરી વાંચો. જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું? પણ જો સારું ન કરે તો પાપ તારા દ્વારે સંતાઈ રહે છે, અને તારી તરફ તેની ઈચ્છા થશે, અને તે પર તું ધણીપણું કરશે. આમેન. આ પાપની જે વાત વિશ્વાસીના વ્યક્તિની વાત, જગતના પાપ નહીં. હું પહેલા જગતમાં હતો. 1990 મેં મારું જીવન સોંપ્યું. એ પહેલા હું દારૂડિયો હતો, હું જુગારી હતો, હું બધા પાપ કરતો હતો. પણ હવે મેં જીવન, આ મેસેજ વિશ્વાસી માટે છે, મંડળી માટે છે, કે આ 3 પાપ છે કે જેના પર પ્રભુ ઈસુએ વિજય મેળવ્યો. આદમ હવા હારી ગયા. 5:4, 1-10. લુક 4:1-10. શેતાને શું કર્યું? પ્રભુ ઈસુને પકડી અને 3 પાપ નાખ્યા. શું કીધું? પહેલું પાપ કે આ પથ્થરને કે રોટલી થઈ જાય. પ્રભુ ઈસુએ ના પાડી. પર્વત પર લઈ ગયા. પ્રભુ ઈસુને આખું જગત દેખાડ્યું. જોવામાં સારું આખું જગત દેખાડ્યું. પ્રભુ ઈસુએ ના પાડી. અને નંબર 3 બુરજ પર લઈ ગયા મંદિરના, કે નીચે પડ, દૂતો તને ઉચકી લેશે. અભિમાનનું પાપ ના પાડી. અને પ્રભુ ઈસુએ આ 3 પાપ સિવાય ચોથું પાપ બાઇબલમાં નથી. અને આ 3 પાપની વ્યાખ્યા તમે બધા જાણો છો, પણ હું ફરી રિપીટ કરું છું. આ 3 પાપની વ્યાખ્યા યોહાનનો પહેલો પત્ર એનો 2 અધ્યાય એની 15-16 કલમમાં એવું લખ્યું છે કે જગત પર ને જગતના વાના પર પ્રેમ ના રાખો, કારણ કે જગતમાં શું છે? દેહની વાસના,
આંખોની લાલસા અને જીવનનો અહંકાર આ જગતમાં રાજ કરી રહ્યું છે અત્યારે. અને વિશ્વાસીના જીવનની અંદર આ પાપની ઈચ્છા પર વિજય મેળવો. બોલો હાલેલુયા. હાલેલુયા. દેહની વાસના કેવો ફૂલ્યો ફાલ્યો શેતાન ઈશ્વરના લોને એને તોડી રહ્યો છે. જે શરીર એની દેવે રચના કરી છે અને સ્ત્રી અને પુરુષ એ બેથી જ સંતાન થાય. એ લો એક જબરજસ્ત સનાતન લો છે દેવનો, અને લો શેતાને તોડી નાખ્યો અને ગે અને લેસ્બિયન આવી ગયા. આયા કે નહીં? યા. શું થયું? આ પૃથ્વીનો નાશ થવાનો છે. ક્યાં લખ્યું છે? યશાયા 24 આખો વાંચી લેજો. યશાયા 24 કે છે પૃથ્વી ખાલી, 5મી કલમમાં કે છે 4 થી 5, પૃથ્વી ખાલી કરાશે જ કરાશે ને લૂંટાશે જ લૂંટાશે. કારણ કે જગતમાં લોકોએ પાપ કર્યું છે. ત્યાં 3 બાબત કીધી છે કે લોકોએ શું કર્યું છે? દેવની સાથેનો કરાર તોડી નાખ્યો છે, નિયમનો ભંગ કર્યું છે અને વિધિનો અનાદર કર્યો છે. માટે જજમેન્ટ આવનાર છે આ જગત પર. પણ જજમેન્ટ આવે એ પહેલા પ્રભુ એની કન્યાને બચાવવા માંગે છે. બોલો હાલેલુયા. હાલેલુયા. અને હાલેલુયા. એ કન્યા તમે ને હું છે, તમારું ને મારું લાઈફ વિક્ટોરિયસ લાઈફ હોવું જોઈએ. બાઇબલનું બહુ જ્ઞાન છે, બાઇબલ બહુ વાંચો છો ડિમ્પલભાઈ, તમને બહુ બધો અભિમાન છે બાઇબલનું, તમે બહુ પોતા. ઈશ્વરમાં બીક કેટલી છે? યા. સ્વર્ગનો હોલી સ્પિરિટ એ રોજ મારું સિટી સ્કેન કરે છે. સ્વર્ગનો હોલી સ્પિરિટ નીચે છે, એ હોલી સ્પિરિટ રોજ મારું એક્સરે કરે છે. એ હોલી સ્પિરિટ રોજ મારું MRI કરે છે. જો માણસોએ મશીન શોધી કાઢ્યા છે તો હોલી સ્પિરિટ તો જ્ઞાની છે. બોલો હાલે. હાલેલુયા. અને જ્યારે વિશ્વાસી કે મંડળી પાપ કરે છે ત્યારે જેમ મા બાપ દુખી થાય છે તેમ હોલી સ્પિરિટ ખીન થાય છે. આ 3 પાપ, દેહની વાસના, આંખોની લાલસા જીવનનો અને જીવનનો અહંકાર. બાઇબલ શું કે છે અહંકાર માટે? 3 અભિમાન છે. લખી લો કલમ, હું તો બોલે જ જઈશ. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક 9મો અધ્યાય 23-24 કલમમાં કે છે, જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ના કરે, બળવાન પોતાના બળ વિશે અભિમાન ના કરે, ને ધનવાન પોતાના ધન વિશે અભિમાન. આ 3 અભિમાન સિવાય કોઈ ચોથું અભિમાન છે જ નહીં. જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ના કરે. શું થયું? સુલેમાન 12ના ભાવમાં ગયો. અમારી અમદાવાદની લેંગ્વેજ. સુલેમાન 12ના ભાવમાં ગયો. જ્ઞાની એના જેવો કોઈ નહીં. દેવે જ્ઞાન આપેલું. પણ એ જ્ઞાનનો ઉપયોગ આ પૃથ્વી પર 3 જ જ્ઞાન છે: દેવનું જ્ઞાન, શેતાનનું જ્ઞાન અને માણસનું જ્ઞાન. અને આ 3 જ્ઞાન સુલેમાનમાં હતા. દેવનું જ્ઞાન હતું, દેવેને આપેલું. માણસનું જ્ઞાન હતું, એને પોતાના જ્ઞાનનો દુરુપયોગ કર્યો. અને શેતાનનું જ્ઞાન, 1000 બૈરા કર્યા, મૂર્તિ પૂજા શરૂ થઈ ગઈ. આ 3 જ્ઞાન સુલેમાનની પાસે હતા. માટે 3 પુસ્તક લખ્યા છે એને: નીતિ વચન, સભા શિક્ષક ને ગીતોનો ગીત. આ 3 જ્ઞાન છે એ 3 પુસ્તકમાં. નીતિ વચનનું પુસ્તક એને જે પોતાના જ્ઞાનથી દુરુપયોગ કર્યો એ લખેલું છે. સભા શિક્ષક, હા, અને ગીતોનો ગીત, દેવનું જ્ઞાન. હવે કે છે મારી હોલી, મારી નિર્મળા, હે મારા પ્રીતમ. હવે હું બધી ભેડ પેહાડ દીધી આખી જિંદગી. તે દેવે તને જ્ઞાન આપેલું એનું મંદિર બાંધવા, દેવે તને જ્ઞાન આપેલું ઇસ્રાયેલને લીડ કરવા માટે. એ આખા દુનિયાના લોકો આવે. એ સેવા એકલી નહીં, બધાની જગાએ દેવનો મહિમા થાય. પણ સુલેમાન તો જલસામાં પડી ગયો સાહેબ. પોતાનું જ્ઞાન. માણસની પાસે જયારે ધન આવે છે, માણસની પાસે જયારે સારી સારી પોઝિશન આવે છે, સારી જોબ આવે છે, ત્યારે માણસ અભિમાની થઈ જાય છે. અને શું કરવું ખબર પડતી નથી સાહેબ. એ વસ્તુ સુલેમાન રાજાએ કરી. 3 જ જ્ઞાન છે પૃથ્વી પર: દેવનું જ્ઞાન, માણસનું જ્ઞાન અને શેતાનનું જ્ઞાન. દેવના જ્ઞાનથી એને મંદિર બનાવ્યું. માણસના જ્ઞાન, પોતાના જ્ઞાનથી એને બધું ખાસ બધી શોધ કરી નાખી. કે જે કીડીનો અભ્યાસ કર્યો ને બીડીનો અભ્યાસ કર્યો ને પેલો એનો અભ્યાસ કર્યો. અને સભા શિક્ષકમાં લખ્યું વ્યર્થતાની વ્યર્થતા ને સભા શું કે છે? વ્યર્થતાની વ્યર્થતા ને બધું વ્યર્થ છે. પવનમાં બાચકા ભરવા જેવું.
અને સુલેમાન 7 અને 16 કે છે સભા શિક્ષકમાં, જાજો નેક ન થા ને દોઢ ડાયો બી ન થા. કદી કોઈ બી જગ્યાએ પોતાના જ્ઞાનને વાપરશો નહીં, હોશિયારી મારશો નહીં. ડિમ્પલભાઈ, હોશિયારી ના મારતા. બોલો હાલેલુયા. હાલેલુયા. અભિમાન, દેહની વાસના, આંખોની લાલસા અને જીવોનો અહંકાર. આ શૈતાન આજે આ 3 બાબતો લઈને દુનિયામાં ફરી રહ્યો છે. એ જુવાનોને પકડે છે દેહની વાસનામાં, આંખોની લાલસામાં અને અભિમાનની અંદર. અરે મમ્મી, તને ના ખબર પડે, હું તો કોમ્પ્યુટરનો આમ છું ને તેમ છું ને. અલે નહીં ચાલે. તારું જ્ઞાન મેં બાજુ પર. આ સુલેમાનની હાલત જો કેવી થઈ ગઈ. હા, એની અંદર દેવનું જ્ઞાન હતું સાહેબ. સુલેમાનનું સી હાલત થઈ. પહેલો રાજા 11મો અધ્યાય 1 થી 4 કલમ વાંચો તો લખ્યું છે સુલેમાન રાજા કે જ્યારે સુલેમાન મરી ગયો, એનું હૃદય યહોવા તરફ સંપૂર્ણ નહોતો, પણ જે વિદેશીઓ સ્ત્રીઓ એને લગ્ન કરેલા એ લોકો એનું મન ફેરવી નાખ્યું. દેવના જ્ઞાનથી એને મંદિર બનાવ્યો. એ જ ઇસ્રાયેલમાં સુલેમાને એની 1700 પત્નીઓ અને 300 ઉપપત્નીઓ એ મૂર્તિઓ લાવી અને ઇસ્રાયેલમાં મૂર્તિ પૂજા શરૂ થઈ ગઈ. શૈતાનનું જ્ઞાન. દેવનું લખી લો, આ બધું હોલી સ્પિરિટે મને આપી છે. મારા ઘણા બધા યુટ્યુબ પર મેસેજમાં છે, સાંભળી લેજો. દેવનું જ્ઞાન જીવન આપે છે, માણસનું જ્ઞાન શોક વધારે છે અને શૈતાનનું જ્ઞાન નાશ કરે છે. ફરી બોલું છું, લખી દો, આ ડિમ્પલભાઈના ડાયલોગ છે. દેવનું જ્ઞાન જીવન આપે છે, પોતાનું જ્ઞાન શોક વધારે છે. શોક એટલે અફસોસ. પોતાના જ્ઞાનથી સરસ છોકરી લઈ આવે. હા, દાખલો આપું છું. બહુ સરસ સુંદર છોકરી પોતાના જ્ઞાનથી. માં કેમ નહીં, બાપ કેમ નહીં, હોલી સ્પિરિટ કે મને ગમે છે ને. પછી છોકરી લાયા પછી પસ્તાવ કરે, બે કાં લઈ આવે. જેટલી વાર અંદર નિશાસા નાખે. પોતાનું જ્ઞાન શોક વધારે છે. માણસે પોતાના જ્ઞાનથી અણુબોમ્બ બનાયા. હવે સાયન્ટિસ્ટો શોક કરે છે કે આતંકવાદીના હાથમાં જશે દુનિયા ન હશે. અલા પણ હું કરવા પોતાના જ્ઞાનનો. એ સભા શિક્ષક 7 અને 16 સુલેમાન કે છે જાજો ને એક ન થાને દોઢ ડાયો. અને શૈતાનનું જ્ઞાન નાશ કરે છે. આ 3 પાપ જે આપણી અંદર ઈચ્છાઓ થાય છે, એ ઈચ્છાઓને મારી નાખીએ આપણે રોજ. બોલો હાલેલુયા. એને કહેવાય સ્પિરિચ્યુઅલ વિક્ટોરિયસ લાઈફ, જે અંદરથી ઉત્પન્ન થાય છે. પાપ. કયું વચન લીધું આપણે? 2 તિમોથી 2:19 કે દેવે તેના પર મુદ્રા મારી છે, પાયો નાખ્યો છે કે જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે એને પાપથી દૂર દૂર. નંબર 1 પહેલો પ કયો? પાપ. બોલો, બધું પૂછીશ તમને. પાપ. પહેલો પ કયો? પાપ. કયા પાપ? બોલો, કયા પાપ? 3 પ્રકારના વાસના, આંખોની લાલસા, જીવનનો અહંકાર. આમેન. દેહની વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર. આ 3 પાપના માટે રોજ પ્રાર્થના કરો, પોતાના માટે અને પોતાના કુટુંબને માટે, પોતાના બાળકોના માટે, પોતાના બાળકોના બાળક. કેટલા દાદા દાદી બેઠા છે? બાળકોના બાળકો માટે. દિવસે રેપ્ચર જલ્દી નજીક આવી રહ્યું છે. જેમ જેમ રેપ્ચર નજીક આવે છે એમ એમ પાપની પરાકાષ્ઠા વધી રહી છે. યાદ રાખજો, એ પાપની પરાકાષ્ઠાના પૂરની અંદર આપણું કુટુંબ તણાઈ ના જાય, આપણું કુટુંબ વાણની અંદર આવે. બોલો હાલેલુયા. હાલેલુયા. આ ફરીથી જો હોલી સ્પિરિટ બોલાવે છે, આપણું કુટુંબ તણાઈ ના જાય, આપણું કુટુંબ વાણમાં બેસી જાય. બોલો હાલેલુયા. આવો બેસી જાઓ, નૈયા તૈયાર. તૈયાર છે. આ 3 પાપ લઈને શૈતાન ફરી રહ્યો છે સાહેબ. એ નદીમાં આપણે ડૂબી ના જઈએ સાહેબ. બોલો હાલેલુયા. જ્યાં બેઠા. હાલેલુયા. હાલેલુયા. નંબર 2 એટલે આ રોજ પ્રાર્થના કરો પોતાના કુટુંબના માટે. દેહની વાસના, લાલસા, જીવનનો અહંકાર. મારા દીકરાને બચાવજે, મારી દીકરીને બચાવજે, મારા કુટુંબને બચાવજે, મને બચાવજે, તારા લોહીમાં પ્રોટેક્ટ. ડેલી પ્રાર્થના કરો સાહેબ, ડેલી. નંબર 2 બીજો પ. આ 7 પ લઈને જજો. બહુ ગજબ પવિત્ર આત્મા પ્રકટીકરણ આપી છે. બીજો પ વાંચો, યાકૂબનો પત્ર 1 અધ્યાય 12મી કલમ વાંચો. યાકૂબ 1 અને 12. જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતા પર
પ્રેમ રાખનારોને આપવાનું કબૂલ કર્યું છે તે તેને મળશે. આમેન. નંબર 2 બીજો કયો પ છે આની અંદર? પરીક્ષણ. પહેલું જે છે પાપ, અવિશ્વાસીની વાત છે. પાપ એ પોતાની અંદરથી ઈચ્છા ઉત્પન્ન થાય એ અંદરથી. પરીક્ષણ એ બહારથી એટેક થાય છે. પરીક્ષણ એ બહારથી થાય છે. હા, આ ત્રણ જે પાપ છે એનું પરીક્ષણ થાય છે. વ્યભિચાર, દેહની વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર. એ યુસફ જૂના કરારનો, એના પર વ્યભિચારનું પરીક્ષણ થયું, એને વિજય મેળવ્યો. બોલો હાલે, વિક્ટોરિયસ લાઈફ. દાઉદ હારી ગયો. દાઉદે જોયું, હારી ગયો. યુસફ જીતી ગયો. હા, દાઉદ પર કૃપા થઈ ગઈ એટલે બચી ગયો. બાઇબલમાં બધે લોકો જાત જાતના પ્રશ્નો, દાઉદને કેમ બચાવે? ભાઈ એ દેવની મરજી, તારે શું છે? એમ આપણે શું છે? આપણે બચેની વાતો કરો. વી આર નોટ જજ. હા, પરીક્ષણ. પરીક્ષણ એટલે કે બહારથી આપણા પર જે એટેક થાય છે એની લાલચ શેતાન ઉત્પન્ન કરે છે. લાલચ શબ્દ લખી લો, લાલચ. કે યાકૂબનો પત્ર, મારી પાસે ટાઈમ નથી પણ આખી પ્રોસેસ વાંચી લેજો કે પાપ કેવી રીતે વાંચો. ચલો એ જ વાંચો, આગળ વાંચો. પાપ કેવી રીતે થાય છે એ બતાવ્યું છે કે જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે એટલે કે વિજય મેળવે છે એને ધન્ય છે, કેમ કે જીવનનો મુરઘાટ એને મળે છે. બરાબર છે. પણ પાપની આખી એક જબરજસ્ત પ્રોસેસ બતાવી છે કે બહારથી પાપ પરીક્ષણ કેવી રીતે થાય છે. શેતાન પરીક્ષણ કરે છે, ઈશ્વર પરીક્ષા કરે છે. ઈસુ પરીક્ષા કરે છે, ઈસુ પરીક્ષણ નથી કરતો. પરીક્ષણ શેતાન કરે છે ત્યારે આપણી પરીક્ષા થઈ છે. બહુ ધ્યાનથી સાંભળજો, એમાં આપણે પાસ થવાનું છે. વાંચો, પ્રોસેસમાં વાંચો, આગળ વાંચતા જાઓ ફટાફટ. કોઈનું કોઈનું પરીક્ષણ પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કર્યું, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી, પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી લલચાઈને, લાલચ. એક મિનિટ, લાલચ. શેતાને હવાને લાલચ આપી કે નહીં? હા, દેવે શું કીધેલું? જે દિવસે તમે આ ફળ ખાશો એ દિવસે તમે મરશો જ મરશો. શેતાન દેવના કામને, દેવના જે વચનો છે એને ઊંધા પ્રગટ કરે છે. ના, નહીં મરે. તને કોણે કીધું મરશો? અરે ઉલટાનું, તમે આ ફળ ખાશો જો લાલચ, દેવના જેવા થઈ જશે. લાલચ આપી. લાલચ. પરીક્ષણ એટલે કે લાલચ. દેહની વાસનાની આજે લાલચો આપવામાં આવે છે. દેહની વાસના, આંખોની લાલસા, લાલચ આપવામાં આવે છે. અરે અમેરિકા જાઓ યાર, અહીં શું પડી રહ્યા છે? અરે કેનેડા જાઓ યાર, અહીં શું પડે? જો આ દાખલો આપું છું. એટલે જુવાનોને જે આયા છે માટે આભાર, પણ ઘણા બધા મા બાપો દેવા કરીને મોકલ્યા છે એ લોકોને. ધેટ્સ નોટ રાઈટ. એ મા બાપો દેવા કરીને આજે લોકો ફસાઈ ગયા છે. નહીં અહીંયા બાળકો નોકરી મળતી અને આગળ ફીના પૈસા ભરવાના બાકી છે. ક્યાંથી લાવશે? દેખાદેખી, લાલચ. હા, પરીક્ષણ પર વિજય મળો રોજ. આમાં બહુ નહીં બોલું, મારે ફટાફટ આગળ જવું, સમય બી દોડી રહ્યો છે. મેસેજ બહુ ગજબ ઓલી સ્પીડ આપ્યો છે. 7 પ. નંબર 1 પાપ. કયા પાપ? દેહની વાસના, આંખોની લાલસા, પોતાની અંદરની થતી ઈચ્છાઓ, પોતાની અંદરથી ઉદ્ભવ થતી ઈચ્છા. નંબર 2 પરીક્ષણ, બહારથી થતા એટેક. બહારથી થતા એટલે કેવું કે ભાઈ લગન આવ્યું છે, જમાઈ રાજા, આજે થોડું પી લો, વાંધો નહીં આવે. અરે એક ઘૂંટ માલો ને ક્રિસમસમાં, ક્યાં ખબર પડે? આપડે કઈ ખબર ભાઈ, ઉપર પેલી લવિંગ નાખી દેજો, એલાયચી નાખી દેજો, સ્મેલ નહીં આવે. હા, ડિમ્પલભાઈ 14 વર્ષનો વિશ્વાસી, એ પરીક્ષણ આવ્યું. દાખલો આપું છું, સિમ્પલ દાખલો. અને પરીક્ષણમાં લાવો ને કઈ નહીં, આજુબાજુ ટીકાઈ દીધું, ઉપર ના જોયું. આપણે આજુબાજુ જોઈને ટીકાઈ લઈએ જ આવા પાપો, ઉપર નથી જોતા. એ આવું આજુબાજુ લાલચની અંદર ઇબ્રાહિમે ઉપર ના જોયું, આમ નામ કે ટીકાઈ લીધું. આજે આખી દુનિયા પસ્તાઈ રહી છે. બોલો હાલેલુયા. કેટલાને ખબર પડે? વર્લ્ડ ટ્રેડ કોણે તોડ્યું? ઇબ્રાહિમની ભૂલે તોડ્યું. પરીક્ષણમાં આવી ગયો, એ હારી ગયો. ઈશ્વરને પસંદ કરેલો 10 નો આંકડો પરીક્ષા બતાવે છે. એ ઇબ્રાહિમ હારી ગયો.
શું થયું? દેવે વચન આપેલું એને 75 વર્ષનો હતો ત્યારે કે તું નીકળ, તારાથી એક મોટી કોતર દીકરો આપે. 85 વર્ષે બાળક ના થયું. હા, એની બૈરીનું નામ શું? સારાએ કીધું હાગારની પાસે જા, હેડિયો. અરે ના હેડાય, ઉપર વાત કર, જવું કે ના જવું. હા, હેડિયો. સારાએ કીધું જા, ગયો. શું થયું? હારી ગયો. તો ચાલે ડિમ્પલ ભાઈ, આટલું જ કીધું છે ને યાર. કા એ તો ભાઈ આટલું નહીં, આટલી નાની ભૂલની સજા વર્ષો વર્ષ પછી બી ચાલુ રહે છે. એ ઇબ્રાહિમે આટલું ટીકાઈ લીધું, આજે આખી દુનિયા હેરાન થઈ રહી છે. બરોબર છે. પરીક્ષણ પર વિજય. નંબર 3, ત્રીજો પ, ગલાતીનો પત્ર બીજો 23મી કલમ. ગલાતી 2:20. ફટાફટ વાંચજો, સમય દોડે છે. 7 પ પૂરા કરીશું અને એ વિશ્વાસીના જીવનમાં બહુ જરૂરી છે. એમાં હું, મારું કુટુંબ અને મારી મંડળી અને વિશ્વ સાર્વત્રિક ચર્ચ. આજે આની જરૂર છે. હા, વાંચો. હું ખ્રિસ્તની સાથે વધસ્તમે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે ઈશ્વરના દીકરાના પરના વિશ્વાસથી જ છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો અને મારા માટે પોતાનું અર્પણ કર્યું. આમીન. તમારામાં ઘણા બધા પ્રિન્સિપલ જે બોલ્યા એમાં બોલે વધસ્તમ. ખ્રિસ્તી વિશ્વાસી જીવનનો પ્રિન્સિપલ વધસ્તમ. વધસ્તમ એટલે શું? આ પાઉલ શું છે ગલાતી 2:20 હું ખ્રિસ્તની સાથે વધસ્તમ પર જડાઉં. હું જીવું છું પણ હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. એટલે નંબર 3જો પ્રિન્સિપલ છે વિજયવન વિક્ટોરિયસ લાઈફમાં. પ એટલે પોતાપણા પર વિજય મેળવો. બોલો હાલે. પોતાપણું. મેં એ બકરીઓ પ્રભુ કાપી કાઢશે. એ બકરીઓ હું મેં નહીં. શેતાન જે પડ્યો એ હુંમાં પડ્યો. ખબર છે કે નહીં? વાંચો. શેતાનનું જે પતન થયું એ હુંમાં પડ્યો. કયા હુંમાં પડ્યો? હું એટલે કે આઈ. મારો યુટ્યુબ પર મેસેજ સાંભળી લેજો. આઈ, હું, પોતાપણું. મેં કર્યું, મેં સંદેશો આપ્યો, મેં ગીત ગાયું, મેં વગાડી. અરે પોતાની ડુગડુગી વગાડવાનું બંધ કરો ડિમ્પલભાઈ. હું નહીં, જે બી છું મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી છે. બોલો હાલેલુયા. પોતાપણા પર વાંચો યશાયા પ્રવચકનું પુસ્તક, એનો 14મો અધ્યાય. જે શેતાન, હું બાઇબલમાંથી દાખલા બી આપીશ જબર છે, તે શેતાન પડ્યો એ પોતાપણા. હું પોતાની જાતને દેવથી વધારે મૂકી દીધી. જયારે આપણે હું બોલીએ છીએ ત્યારે દેવ કરતા આપણે મોટા થઈ જઈએ છીએ. એના કરતા પેલો કેવો સારો? યોહાન બાપ્તિસ્મા કરનાર તો જન્મથી પવિત્ર આત્માથી અભિષેક હતો કે નહીં? પ્રભુ ઈસુ પવિત્ર આત્માથી જન્મ્યા, પણ યોહાન બાપ્તિસ્મા પવિત્ર આત્માથી જન્મ્યો. એની માના ગર્ભથી જ અભિષિક્ત હતો. માટે જયારે મરિયમ ને એલિઝાબેથ જન્મ્યા, બાળક કૂદ્યું. મરિયમ અને એલિઝાબેથ આ બે ભેગા થયા તો બાળક કૂદ્યું. પણ એ શું છે યોહાન? તે વધતો જાય ને હું ઘટતો જાઉં. હા, હું નહીં. કેટલું નોલેજ છે બાઇબલ? કેટલા તમને? નહીં, હું નહીં. કેટલું ધન છે તમારી પાસે? કેટલા બંગલા છે? કેટલા ગાડી છે? મેં મારી મહેનતથી નો. વાંચજો 8મો અધ્યાય, પુનર્નિયમ 8મો અધ્યાય 17મી કલમમાં વાંચજો કે તમે ને હું જે આ પૃથ્વી પર ભેગું કરીએ છે ને, પૈસો ને પૈસો, એ કરવા માટે શક્તિ દેવ આપે છે. બોલો હાલેલુયા. તમે ગાડીમાં બેસો, થેન્ક યુ લોર્ડ, મારી કોઈ ઓકાત નથી, તમે મને આપ્યું છે. મારી પાસે બાળકો છે, તમે આપ્યું છે. અરે મારી અંદર નસકોરામાં શ્વાસ ચાલે છે, તમે આલ્યું છે. મને સાજાપણું છે, તમે. મારી કોઈ લાયકાત કેસ એ નથી. અમે તો નક્કામાં ચા કરો છીએ. હું વાંચો યશાયા 14મો અધ્યાય. હું કોઈ એટલી જ કલમ વાંચજો. 12મી કલમ થી વાંચો 14 કલમ સુધી યશાયા. અને ગણો કેટલા હું આવે છે, ગણજો બધા. તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે? ઓકે, ઘણા બધા લોકો એમ કે છે કે બાઇબલમાં શેતાનનું શું નામ હતું યાર? લુસિફર ક્યાં લખ્યું છે? આ જે તેજસ્વી તારા છે ને, એ લુસિફર છે.
એ નામ ત્યાં લુસિફર, લુસિફરનો અર્થ થાય છે તેજસ્વી તારા, પ્રભાતનો પ્રકાશ. એ કરુબ હતો, અભિષેક કરવું સ્વર્ગમાં, તેનું નામ હતું. પણ જેવો પાપ કર્યું અને એને ફેંકી દીધો, એટલે લુસિફરમાં તેનું નામ શું થયું? ટ્રાન્સફર થઈ ગયું અને એનું નામ શૈતાન થઈ ગયું. Yes. શૈતાન થઈ ગયું. પહેલા ડિમ્પલભાઈ કેવા હતા? તો કે દારૂડિયા હતા અને જુગારિયા હતા. પણ પ્રભુ ઈસુને જીવન સોંપ્યું એટલે મારું નામ ટ્રાન્સફર થઈ ગયું. હવે પ્રભુના સેવક થઈ ગયા. લાઈક ધેટ સેમ. એટલે શું થયું? એ વાંચો, રે તેજસ્વી તારા, વાંચો વાંચો વાંચો. એ તેજસ્વી તારા, પ્રભાતના Hello. પુત્ર. સંભળાય? હા વાંચો વાંચો વાંચો. રે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તો ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે? બીજી પ્રજાઓને નીચે પાડનાર, પાપી નંખાઈને ભોય ભેગો કેમ થયો છે? હા. તે તારા હૃદયમાં કહ્યું હતું, હું આકાશો પર ચડીશ ને હું ઈશ્વરના તારાઓ કરતા મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડાના સભાના પર્વત ઉપર બેસીશ. હું મેઘો ઉપર આરોહણ કરીશ. હું પોતાને પરાત પર સમાન કરીશ. તે છતાં તું સેયોન સુધી ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે. આમેન. આમેન. કેટલા આયા? હું કેટલા આયા? 5. 5 વખત બોલ્યો. અને એવું કે છે, હું દેવના રાજ્યાસન કરતા મારું ઊંચું કરીશ. જ્યારે તમે ને હું પોતાપણાનો નાશ નથી કરતા, ગલાતી 2:20 કે છે કે ખ્રિસ્તી સાથે વધસ નંબે છે. હું જીવું છું પણ હું નથી જીવતો, મારામાં તમે ને હું દેવનું મંદિર છે. તમારા ને મારામાં દેવનો આત્મા વસે છે. આપણે જે બી કામ કરીએ છીએ એ દેવનો આત્મા કરે છે. બોલો હાલે. હાલેલુયા. એટલે માન મહિમા બધું એને આપે, હું નહીં. એક બીજી વ્યક્તિ બતાવ. દાનિયેલના પુસ્તકની અંદર નબુખાદનેસ્સર રાજા, એ આખા વિશ્વમાં રાજ કરતો હતો. એ પડ્યો. કેવી રીતે પડ્યો? દેવ એને ઘાસ ખાતો કરી દીધો. શું કરી દીધો એને? ઘાસ ખાતો. કેવી રીતે થયો? વાંચો દાનિયેલનું પુસ્તક 4થો અધ્યાય અને સીધી વાંચો કલમ કહું એ જ વાંચો. 28 થી 31 કલમ વાંચો. દાનિયેલ 4:28 થી 31. કેવો પડ્યો પોતાપણાનો? કેવો પડ્યો? હું માં કેવો પડ્યો? અભિમાન. વાંચો. આ બધું નબુખાદનેસ્સર રાજા ઉપર આવી પડ્યું. 12 માસ પછી તે બાબિલના રાજમહેલની અગાસી ઉપર ફરતો હતો. ત્યારે તે બોલ્યો કે આ મહાન બાબિલ જે મેં રાજગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા મહાત્મ્યનો પ્રતાપ વધારવા માટે નથી? આગળ વાંચું. વાંચો વાંચો. આ શબ્દો રાજાના મુખમાં જ હતા. એટલામાં આકાશમાંથી એવી વાણી તેને કાને પડી, હે નબુખાદનેસ્સર રાજા, એ વચન તને કહેવામાં આવે છે, રાજ્ય તારી પાસેથી ગયું છે, તને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવશે ને તારો વાસ વંચર પશુઓ સાથે થશે. તને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે. કરી દીધો. બોલો હાલેલુયા. દુનિયાનો રાજા, દુનિયા પર રાજ કરનાર દેવે એને ઘાસ કાતો કરી દીધો. એ અગાસી પર ચડ્યો અને અગાસી પર પાપ કર્યો. અગાસી પર બીજી બી એક વ્યક્તિએ પાપ કર્યું. એ અગાસી પર ગયો, એક સ્ત્રીને જોઈ અને વ્યભિચારને પાપ કર્યો. એનું નામ શું છે? બોલો તો. આપણા જીવનોમાં આવી અગાસીઓ પર જશો નહીં. દાઉદની અગાસી અને નબુખાદનેસ્સરની અગાસી. દાઉદે વ્યભિચાર કર્યો, આ ભાઈએ અભિમાન. અગાસી પર ગયો ને બધું જોયું. ઓહો, આ બધું મારા પ્રતાપના માટે, આ મેં આમ કર્યું, મેં આમ કર્યું. જોયો? જો હો આપણે ઘરમાં ઘણી વખત ફરીએ. હા મેં ગજબ મહેનત કરી. હા ધંધો કર્યો. આજે જો બંગલો છે, પાર તો પુલ છે, એ મર્સિડીઝ ને મોટી મોટી ગાડીઓ છે. હું આ નબુખાદનેસ્સરે આવું કર્યું, આમ હાથ કરીને. સાહેબ આમ નહીં, જે બી છે આમ આગળી કર. હાલેલુયા. એક દિવસની અંદર, એક સેકન્ડની અંદર ઘાસ ખાતો કરી દીધો. પોતાપણાનો નાશ કરો. નંબર 2, રોજ એના પર વિજય મેળવો. નંબર 4, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વાંચો તિમોથીનો પત્ર, 2 તિમોથી 4થો અધ્યાય 2જી કલમ. હું આ મેસેજ પૂરો કરવા માંગુ છું. બહુ ગજબ મેસેજ છે. ફટાફટ વાંચો. 2 તિમોથી 4થો અધ્યાય 2જી કલમ. 4થો અધ્યાય અને 2જી કલમ. તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે
તત્પર રહે, બસ 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 સંપૂર્ણ મારે આટલું જ લેવું, બસ બસ આટલું જ તત્પર લેવું. તત્પર ના ના બસ આટલું જ લેવું. ના ના બસ 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 બસ. પાઉલ તિમોથીને એમ કે છે, તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ પ્રતિકૂળ અને પ્રતિકૂળ, પ્રતિકૂળ, સારી અને ખરાબ પરિસ્થિતિમાં તત્પર રહે. લખો પરિસ્થિતિ, ચોથો શબ્દ. બોલો હાલે. અમેરિકાની અંદર 2 સિઝન આવે છે, ફોલ અને સ્પ્રિંગ. તમારે ને મારા જીવનની અંદર પરિસ્થિતિ, એક વિશ્વાસીના જીવનની અંદર, મરડીના જીવનની અંદર એક પરિસ્થિતિ, સારી પરિસ્થિતિ આવે છે, ખરાબ પરિસ્થિતિ આવે છે. અચાનક પણ ઝાડ અને જે કુદરત છે એ દેવના નિયમને માન આપે છે. બોલો હાલે. ઝાડ છલકાયેલું હોય છે, ખૂબસૂરત હોય છે, ફળદાયક હોય છે, પણ જ્યારે એની સિઝન ચેન્જ થાય છે, ઝાડ ઓટોમેટિક એના પાંદડા છોડી દે છે, ઓટોમેટિક સુકાઈ જાય છે, ઓટોમેટિક એકદમ કોલેપ્સ થઈ જાય છે, ઓટોમેટિક એકદમ ખલાસ. પણ ઝાડ દેવના નિયમને માન આપે છે. બોલો હાલે. પક્ષીઓ દેવના નિયમને માન આપે છે. એ પરિસ્થિતિને એક્સેપ્ટ કરે છે, રિજેક્ટ નથી કરતા. બહુ જ ધ્યાનથી સાંભળજો, મારા શબ્દો પકડજો. જ્યારે તમારા જીવનમાં નેગેટિવિટી આવે, પ્રોબ્લેમ્સ ઉભા થાય, બીમારી આવે, આર્થિક પ્રશ્ન થાય, કૌટુંબિક પ્રશ્ન થાય, ગમે તે ખરાબ પરિસ્થિતિ થાય, એને એમ કહેવામાં આવે, તમારા ને મારા જીવનમાં જ્યારે ફોલ આવે ત્યારે યાદ રાખજો, એને રિજેક્ટ ના કરતા એને એક્સેપ્ટ કરજો અને દેવની પાસે મૂકી દેજો. બોલો હાલે. અય્યુબને ખબર નહોતી કે એના લાઈફની સી હાલત થશે. એકદમ ભરેલો ભરપૂર માણસ, ધનવાન. અય્યુબ ધનવાન હતો. એ જાહો જલાલીની સાથે એની પાસે માન મોભો હતો. એક દિવસની અંદર સાફ થઈ ગયું એનું બધું. એને પરિસ્થિતિની સામે નહીં થયો, એને બળવો નથી કર્યો, એને દેવની સામે નથી થયો. એને કીધું, દેવે આપ્યું, દેવે લઈ લીધું. અય્યુબ 1 અધ્યાય 20, 21, 22 કલમમાં કહે છે, દેવે આપ્યું, લઈ લીધું. અને તેમણે કીધું, દેવને દોષ દીધો નહીં. લેતો નથી. પરિસ્થિતિ સારી પરિસ્થિતિ છે, નો પ્રોબ્લેમ. સારી પરિસ્થિતિમાં બાઇબલ શું કહે છે યાકૂબના પત્રમાં, શું તમારામાં કોઈ મગ્ન છે? સ્તોત્ર ગાઓ, પ્રેઝ ધ લોર્ડ. સારી પરિસ્થિતિ છે, વર્શિપ કરો, થેન્ક યુ લોર્ડ, હાલેલુયા, પ્રફુલ્લિત લાઈફ. આજે કેટલા બધા લોકો આપણા તોય અત્યારે 40 તો બેઠા છે, કેટલા બધા મારા પર મેસેજ આવ્યા, ડિમ્પલ ભાઈ આજે નહીં આવીએ, અમે અમારા ફેમિલી. આઈ લવ ધેટ. જાઓ ફેમિલી સાથે એન્જોય કરો, બહુ સરસ. આજે લોંગ વીકેન્ડ છે, કમ ઓન, એન્જોય કરો. સારી પરિસ્થિતિને માણો. સારી પરિસ્થિતિમાં શું કરો? માણો. અને ખરાબ પરિસ્થિતિની અંદર એક્સેપ્ટ કરીને નમ્ર બની જાઓ. દેવને દોષ દેશો. પણ યાદ રાખજો, જો ફોલ છે તો 100% સ્પ્રિંગ આવશે. બોલો હાલે. એ ઝાડને ખબર છે કે આજે હું ખરી ગયો છું, કશો વાંધો નહીં. હવે જ્યારે મારી ન્યૂ બિગિનિંગ થશે ત્યારે હું અમેરિકામાં જોઉં છું, અમારા નેબરહુડમાં, મારા પોતાના જ એટલા બધા ઝાડના જે કલર બદલાય છે ને સ્પ્રિંગમાં, અનબિલીવેબલ, બ્યુટીફુલ, બ્યુટીફુલ, બ્યુટીફુલ. હાલેલુયા. જ્યારે ફોલ આવે છે ત્યારે ઈયળ કોસેટાની અંદર જતો રહે છે. એની પરીક્ષા છે કોસેટો. એ ફોલ છે એના લાઈફની અંદર. પણ અમુક સમય પછી જ્યારે એના લાઈફમાં સ્પ્રિંગ આવે છે, હવે ઈયળ નથી, હવે પતંગિયું બનીને બહાર નીકળે છે. બોલો હાલે. નવા કલર, નવી ઉડાણ. જ્યારે બી જીવનની અંદર પરિસ્થિતિ ખરાબ આવે ત્યારે યાદ રાખજો, એ ખરાબ પરિસ્થિતિ એ તમારું ને મારું પ્રમોશન છે. બોલો હાલે. મારા જીવનમાં અમે લોકો 4 વર્ષ બહુ હેરાન થયા, સખત હેરાન થયા. મારી દીકરી નાની, મારો દીકરો નાનો, મારી વાઈફ કીકી રાત દિવસ મને લઈને દોડે. ડેઈનાને દૂધ પીવડાવે, ઓપનલી બોલું છું, ડેઈનાને દૂધ પીવડાવે, પાછી હોસ્પિટલ આવે, પાછી ત્યાં જાય, બાળક કેસને JVS માં મૂકવા જાય, લેવા જાય, રિક્ષા વાળો આવે. ઓ, હું એને સહેજ પણ હેલ્પ નહોતો કરી શકતો. કમ્પ્લીટલી હું ખલાસ થઈ ગયેલો. હાઉ સ્કીની.
ડોક્ટરો તો રાહ જોતા હતા ક્યારે મરી જશે. ડાયાલિસિસ પર ડાયાલિસિસ, ડાયાલિસિસ પર ડાયાલિસિસ, ગોલ્ડ બ્લેડર કાઢી નાખ્યું, હાર્ટમાં પાણી ભરાઈ ગયું, હાર્ટનું મારું ત્રીજું લેયર કાઢી નાખ્યું છે, અહીંયા મોટો લીટો છે મારા અહીંયા છાતી પર. કેટલા પ્રોબ્લેમ્સ. એક દિવસ મારા જીવનમાં સ્પ્રિંગ આવશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને જ્યારે સ્પ્રિંગ આવ્યું, આજે હું ડિફરન્ટ ડિમ્પલ થઈ ગયો છું. બોલો હાલેલુયા. યોએલ 2:25 માં કહે છે, જે જીવડાઓએ, ઈયળોએ અને કાતરાઓએ તમારું ખાઈ નાખ્યું છે, એનો બદલો હું તમને પાછો વાળી આપીશ. બોલો હાલેલુયા. લખી લો આ કલમ, યોએલ 2:25, કે જ્યારે બી જીવનમાં નુકસાન આવે, પ્રભુને કહો, પ્રભુ યોએલ 2:25 પ્રમાણે મારો જે લોસ થયો છે એ મને પાછો આપો. પરિસ્થિતિ, કેટલા લોકો પરિસ્થિતિને છોડીને ભાગી ગયા છે. એ ઇસ્રાએલ પ્રજાએ જયારે શુભ સમુદ્ર આવ્યો, પરિસ્થિતિ ચેન્જ થઈ, એ લોકોએ બળબડાટ કરી નાખ્યો. શું કરી નાખ્યો? તમારા જીવનમાં પરિસ્થિતિ છે, રિપોર્ટ આવ્યો કેન્સર છે, નો પ્રોબ્લેમ. હાર્ટ નો પ્રોબ્લેમ. દીકરાએ ખરાબ પગલું, નો પ્રોબ્લેમ. દીકરી આમ કરે, હસબન્ડ છોડી દે, નો પ્રોબ્લેમ. વાઈફે દગો કરે, નો પ્રોબ્લેમ. કયા પ્રોબ્લેમ છે? જો તમે વિશ્વાસી છો તો એક વસ્તુ યાદ રાખજો, તમારે ને મારે સિઝનમાંથી પસાર થવાનું છે, થવાનું છે, થવાનું છે. પ્રેરિતોના કૃત્ય 14મો અધ્યાય 22મી કલમમાં કહે છે, ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવાનું છે. સંકટો આવશે, મુશ્કેલીઓ આવશે, ફોલ આવશે, ફોલ આવશે, ફોલ આવશે. યાદ રાખજો, ફોલ પછી શું છે? સ્પ્રિંગ છે. જયારે ફોલમાં બેઠા છો ત્યારે આત્મિક આંખથી, મારા શબ્દો પકડજો, જયારે ફોલમાં બેઠા છો ત્યારે આત્મિક આંખથી અને વિશ્વાસથી સ્પ્રિંગને જુઓ. બોલો આત્મિક આંખથી અને વિશ્વાસથી સ્પ્રિંગને જુઓ. એ ઝાડ વેઇટ કરે છે. અને આ વખતે અમેરિકાની અંદર મને લાગે ઠંડી બહુ લાંબી ચાલી, પણ ઓટોમેટિક મેં ગયા વર્ષે જે ગુલાબ રોપેલા, કીકી લાયેલી, મેં બધા ગુલાબનો બહુ શોખ છે, મેં બધા બહુ વિડીયો ઉતારી. આ વર્ષે એની મેં બધા ફણગા ફૂટવા માંગ્યા, મેં કશું જ નહીં કર્યું, પણ એણે એની સિઝન પકડી લીધી. બોલો હાલેલુયા. આપણા જીવનની અંદર સમયો બદલાશે સાહેબ. એક દીકરીને કેન્સર છે, પ્રાર્થના કરજો અંગત. હું એનું કાઉન્સેલિંગ જ્યારે પણ કરું છું ને, ત્યારે હું એને એમ કહું છું કે આપણા જીવનમાં એવા વાવાઝોડા આવે છે, ને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટોર્મ. ઓકે, સ્ટોર્મ. મને ખબર છે, મને ખબર. એટલે એ જયારે આવે ત્યારે મેં એ દીકરીને જયારે મેં કાઉન્સેલિંગ કર્યું ત્યારે મેં એને કીધેલું કે યાદ રાખજો કે કોઈ પણ વાવાઝોડું કાયમી નથી હોતું. એક પ્રભુના સેવક આના માટે બહુ જબરજસ્ત કીધું, મને બહુ ગમેલી વાત, કે જયારે જંગલ હોય છે ને, જંગલમાં જયારે એ ભયંકર સ્ટોર્મ વાવાઝોડું આવે છે ને, ત્યારે બધા ઝાડ પડી જાય છે. એમાં જે આપણે શું કહેવાય, કયું ઝાડ? બાંબુ, એટલે કે પેલા વાંસનું ઝાડ હોય ને, લાંબા લાંબા હોય, પતલા પતલા, એકદમ લાંબા લાંબા, એ પહેલે નમી જાય વાવાઝોડા. અને જાડા 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 જે ઝાડ હોય ને, મોટા મોટા, એ હસે નહીં, હવે એ ગયો, એ ગયો. પણ એટલું બધું હેવી સ્ટોર્મ આવે એટલે પેલા જાડા બી ભપ લઈને પડી જાય, ઓવર કોન્ફિડન્સ વાળા. પણ જયારે વાવાઝોડું, આ બહુ ધ્યાનથી સાંભળજો, એક કુદરતી નિયમ છે, જ્યારે એ વાવાઝોડાની અંદર આ બે ઝાડ પડી જાય છે, બે પ્રકારના, એક પતલો અને એક જાડો, અને આ જયારે પડી જાય છે ને, જયારે એ વાવાઝોડું જતું રહે છે, ત્યારે સૌથી પહેલો કોણ ઉભો થાય છે? પતલો વાંસનું ઝાડ. અને એવું કે છે કે જયારે પડી જાય છે અને જયારે ઊભું થાય છે, એ પ્રોસેસની અંદર એના મૂળ વધારે ને વધારે ઊંડા જાય છે, વધારે સ્ટ્રોંગ થાય છે. બોલો હાલેલુયા. આપણા જીવનની અંદર જયારે મેં દીકરીને કીધું, એ રડતી હતી, મેં કીધું ચિંતા ના કર, તુંય વાંસનું ઝાડ છે અને હુંય વાંસનું ઝાડ હતો. જયારે આપણા જીવનની અંદર એવા વિશ્વાસની વાત કરું છું, વિજયવંત જીવનની વાત, પરિસ્થિતિ ખરાબ થાય, એક્સેપ્ટ કરો, ઈશ્વરના હાથમાં સોંપી દો, આગળ વધો, જબરજસ્ત પરિસ્થિતિ બદલાઈ જશે. અય્યુબની બદલાઈ કે નહીં? બાઇબલમાં ગેરંટી છે, બાઇબલમાં
કોઈની પ્રાર્થના ના સંભળાઈ હોય એવી બે જ વ્યક્તિ છે. જૂના કરારમાં દાઉદ એના દીકરા માટે પ્રાર્થના કરી નહીં સંભળાઈ, કારણ કે એના પાપથી તેણે દેવીને કીધેલું કે નહીં જીવે. અને બીજી પાઉલ નવા કર, પણ પાઉલને કીધેલું તારે વાસ્તે મારી કૃપા. બસ છે. પણ બાઇબલમાં બધાની પ્રાર્થના સંભળાય કે નહીં? બધાની પ્રાર્થના. જેટલા પ્રભુ ઈસુની પાસે ગયા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે યોહાનની સુવાર્તા 6th અધ્યાય 37મી કલમમાં, જે કોઈ મારી પાસે આવશે ને હું કાઢી મૂકીશ નહીં. હાલે પછી એક કનાની આવે કે સમરૂની આવે કે પછી ઝાંખી આવે, બોલો હાલે. યાદ રાખજો, પરિસ્થિતિ. અમે ખરાબ પરિસ્થિતિની વાત કરી, પણ જયારે આપણા જીવનમાં સ્પ્રિંગ હોય ને તો દેવને ભૂલી જશો નહીં. એ અભિમાનના નશામાં ડૂબી જશો નહીં, કે હું અત્યારે જાઓ જલાલીમાં ડૂબી જશો નહીં. બહુ ધ્યાનથી સાંભળજો. બંને પરિસ્થિતિ. પાઉલ કે જે ફિલિપિયોનો પત્ર, કલમ બતાવું તમને, લખી લેજો, મારી પાસે સમય નથી. ફિલિપિયોનો પત્ર 4th અધ્યાય અને એની ફિલિપિયોનો પત્ર 4th અધ્યાય 11-12 કે છે. 11-12 જ કે છે ને? એક મિનિટ જોઈ લે, મેં લખ્યું ખરી હમણાં. ફિલિપિયોનો પત્ર 4th અધ્યાય અને એની 1 મિનિટ 11 અને 12. હું કંગાસને લીધે બોલું છું એમ નહીં, કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં હું સંતોષથી રહેવાને શીખ્યો છું. ગરીબ થવું પણ હું જાણું છું, અને સર્વ બાબતમાં તૃપ્ત થવાને અથવા ભૂખ્યો રહેવાને, તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને પણ હું શીખેલો છું. કારણ કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સગડી શકું. એ પાઉલ કે હું ધનવાન બી હોવું જાણું છું, ગરીબ બી જાણું છું, પણ દરેક પરિસ્થિતિને હેન્ડલ હું કરું છું. યાદ રાખજો. જયારે કાર ડ્રાઇવિંગ કરીએ છીએ ત્યારે સારા રોડ પર આપણે મસ્ત ટનાટન જઈએ છીએ, ભમ ભમાટ. હું કીકી જતા હતા એકવાર, બીચ પર ગયેલા. અમે અમારા બીચ બહુ પાસે, અમે વારે ઘડે બીચ પર જઈએ છીએ, મને બહુ મજા આવે છે. અને પહેલે જ બીચ પર પગ મૂકતાના સાથે હું પેલું વચન બોલું છું, ગીત 89માં, કે તું સમુદ્રના ગર્વ પર અધિકાર ધરાવે છે. આ કલમ હાથ ઊંચા કહીને બોલું છું કાયમ, જયારે પણ બીચ પર જો ત્યારે સમુદ્ર પર પગ મૂકીને. ત્યારે અમે ઓલવેઝ જઈએ. બહુ સ્મૂથ રોડ, બહુ સરસ લાઈફ, એ બહુ સરસ. એક વખત મારી દીકરીનો ફોન આવ્યો, ક્યાં છો? મેં કહ્યું બેટા બીચ પર. જલ્દી આવો, જલ્દી રિટર્ન આવો, બહુ મોટું વાવાઝોડું આવી રહ્યું છે. અને ખરેખર આવતું તો અમને ખબર જ નહીં. અને અમે બે રોજ જયારે પણ જઈએ ત્યારે સ્મૂથ રોડ પર જતા. એ દિવસે એટલું ભયંકર વાવાઝોડું, અમને કશું જ આગળ દેખાય નહીં. પણ ઈસુ બાપનો બહુ આભાર કે મારી આગળ એક બહુ દૂર ગાડી હતી, એની લાઇટ આટલી ડીમ દેખાતી હતી, એ લાઇટમાં હું એને ફોલો કરતો હતો અને ખરાબ રોડ પર પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા. બોલો હાલેલુયા. આપણે ડ્રાઈવર છીએ, આપણને ખબર છે કે ડ્રાઈવરને ખરાબ રોડ પર કેવી રીતે હેન્ડલ કરવું અને સારા રોડ પર કેવી રીતે હેન્ડલ કરવું. પણ ઘણી બધી વખત ઘણા ડ્રાઈવરના એક્સિડન્ટ મેં જોયા છે. સારા રોડ પર એ લોકો એટલી બધી ફાસ્ટ ભગાવે છે, લો તોડી કાઢે છે અને એક્સિડન્ટ થઈને મરી જાય છે. આપણે ઘણી બધી વખત સારી પરિસ્થિતિની અંદર દેવને ભૂલી જઈએ છીએ, અને એ નશાની અંદર સારી પરિસ્થિતિને એ માણવાની જગ્યાએ દેવને માન આપવાના બદલે આપણે એટલી સ્પીડમાં ગાડી દોડાઈએ છીએ, આપણો અકસ્માત થાય છે અને પતી જઈએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? બંને પરિસ્થિતિને વિજય મેળવો. સારી પરિસ્થિતિ, કશો વાંધો નહીં, જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સગડું છું. સારી પરિસ્થિતિ છે, કશો વાંધો નહીં, થેન્ક યુ લોર્ડ, આ બધું તમારા તરફ મળ્યું છે. અમે કદાચ આમાંથી નાશ ના પામીએ, આ આનંદમાં અમે અમારો વિશ્વાસ ના ખોઈ દઈએ. અમને પ્રભુ ઈસુ સાચવજો. બોલો હાલેલુયા. ચલો નંબર 5, 5મો પોકાડો. યશાયા પ્રબોધકનું પુસ્તક 43મો અધ્યાય 18 અને 19મી કલમ. ફટાફટ વાંચો. યશાયા 43, 18. 5મો પ, પહેલો પ પાપ, બીજો પ પરીક્ષણ, ત્રીજો પ પોતાપણું, ચોથો પ પરિસ્થિતિ, સારી કે માઠી, આ બધા પર વિજય મેળવો. વાંચો. તમે આગલી વાતોનું 43, 18 અને 19. તમે આગલી વાતોનું સ્મરણ કરશો નહીં અને પુરાતન બીનાઓ ધ્યાનમાં લેશો નહીં. જુઓ, હું નવું કામ કરનાર છું, તે હમણાં નીકળી આવશે. શું તમે એ જાણશો નહીં? હું તો અરણ્યમાં માર્ગ અને ઉજ્જળ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. જંગલના શ્વાપદો, શિયાળો તથા સહામૃગો મને માન આપશે, કારણ કે મારા લોકોને એટલે મારા પસંદ રિવાઇવલનો મેસેજ છે. એ રિવાઇવલ મેસેજ છે, પણ અત્યારે મારો જે મેસેજ છે ને, તમે આગલી વાતોનું સ્મરણ કરશો માં
અને પુરાતન બનાવો. પુરાતન બનાવો. પાસ્ટ ને યાદ ના કરતા. બોલો હાલ. એક વખત જીવન સોંપ્યા પછી પાછળ ફરીને જોવું નહીં. આગળ 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 વધતા જાઓ. ઇસ્રાયેલ પ્રજા મિસરમાંથી નીકળી, એ લોકોએ શું જોયું? સારી અને ખરાબ પરિસ્થિતિમાં હેન્ડલ કરવાની જગ્યાએ એ લોકોના જીવનમાં જયારે ખરાબ પરિસ્થિતિ આવી, એ લોકો બેગ જોતા હતા. એના કરતા તો મિસરમાં સારું હતું, એના કરતા તો મિસરમાં ખાવાનું હતું, એના કરતા મિસરમાં. અરે બધા પતી ગયા, કોઈ ના ગયું. કનાન દેશમાં ગયા? ના. પાછળ નહીં જુઓ, આગળ. પાસ્ટ ને ના જુઓ, આગળ. પ્રભુ આપણી આગળ છે. હા, આપણો દોરના, આપણો ચલાવના. લોટની સ્ત્રીને કીધેલું, લોટને, કે જીવ લઈને નાસો, પછવાડે જોશો માં. એવું કીધેલું કે નહીં? હા. હા, શું થયું? શું થયું? ક્યારે થયું? પછવાડે જોયું એટલે. એને નહીં જોવું. આપણા લાઈફ ની અંદર તમને ત્રીજો દાખલો નવા કરારમાંથી આપો. યોહાનની સુવાર્તા 20-21 કલમમાં પુનરુત્થાન થયા પછી શિષ્યો ટેન્શનમાં આવી ગયા. અને પિત્તરે શું કીધું ખબર છે? હું તો પાછો માછલા મારવા જાઉં છું. દેવે એને પસંદ કરેલા શિષ્યોને કે તમે બહાર નીકળ્યા છો, હવે તમારે જગતનું ઉથલ પાથલ કરવાનું છે, હવે તમારે રાહ જોવાની છે, પવિત્ર આત્મા આવશે, વગેરે વગેરે વગેરે. 3.5 વર્ષ સુધી લોકોને સ્ટ્રેન કર્યા અને એમના દ્વારા કામ કરવાના હતા. તરત પ્રભુ ઈસુ મરી ગયા, પુનરુત્થાન થયા, સીધો પિત્તર હેંડ્યો, ભાઈ હું તો માછલા મારો, જૂના ધંધા પર પાછો ગયો. પ્રભુ ઈસુ આચરતે, એ ક્યાં જાય છે? અહીંયા ક્યાં જાઓ છો? માછલી લેવા જાઓ છો? હા. અને ત્યાં એ લોકોના હાથમાં માછલી આવી નહીં. દેહે પ્રભુ ઈસુ કીધું માછલી જાળ નાખો. નાખી. પિત્તરને ખબર પડે તો ઈસુ છે, અને પછી એને પાછો બોલાવી લીધો. પિત્તર પાછું જોયું. જીવનની અંદર કદી પાછું ના જોયું. મેં ઘણા બધા વિશ્વાસીઓના પડી ગયેલા. અમારી જોડે જયારે જીવન શું ગયા જોવા નતા, પણ જીવનની અંદર ઘણા મુશ્કેલી આયા, પાછા જતા રહ્યા. બે જવા દે, બે નહીં, તો પાછું ઠોકી કાઢો, પી નાખ્યું. એ પાછો તો જૂના જીવનમાં જતો હતો. એ પાછો ના, એ પાછા ગયા તો ગયા, સમજી લેવાનું. પછી એ લોકોને બહાર કાઢવા બહુ અઘરું છે, એવું બાઇબલ કે હેબ્રીના પત્ર. એકવાર વિશ્વાસ કર્યો પછી એને વિશ્વાસમાં લાવવો બહુ અઘરો પડી જાય છે. પણ જો તમે હું વિશ્વાસી છીએ, પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો, પાછળ જોશો માં, મિસર ને ભૂલી જાઓ. મિસર એટલે કે જગત, કનાન એટલે સ્વર્ગ. મિસર એટલે જગતમાંથી તમને ને મને પ્રભુ વિશે બહાર કાઢ્યા, પાપમાંથી બહાર કાઢ્યા. હવે આપણે મુસાફરીમાં છીએ, અને મુસાફરીની અંદર આપણે સ્વર્ગીય કનાન દેશમાં જવાનું છે. ઇસ્રાયેલ પ્રજાએ કચકચ કરી, 2 જણ બચી ગયા, એ જ કનાનમાં ગયા, યહોશુઆ અને કાલેબ. આ મિસર એ પાપની ગુલામગીરીમાંથી આપણે બહાર નીકળ્યા. ગુલામગીરી. ડિમ્પલભાઈ 1990 મારા લાઈફ ની અંદર પવિત્ર આત્માએ કામ કર્યું, અને 1990 એ મિસરની ગુલામગીરીમાંથી, પાપની ગુલામગીરીમાંથી હોલી સ્પિરિટે મને બહાર કાઢ્યો. હવે મારી જર્ની છે કનાન તરફ. બોલો હાલેલુયા. અને કનાન તરફ જર્નીમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવશે, પણ મારે પાછું મિસર જોવાનું નથી. જૂના જીવનમાં જવાની જરૂર નથી. ઘણા વિશ્વાસીઓ પહેલે ભૂતોમાં એમાં વિશ્વાસ કરીને તાંત્રિકો પાસે જતા હતા, એ ભુવાના ભૂવીઓ પાસે જતા હતા. ભૂવીઓ બી છે ખ્રિસ્તીઓમાં, એમની પાસે જતા હતા. પ્રભુ ઈસુને જીવન સોંપ્યું, આગળ વધ્યા, પ્રોબ્લેમ આવ્યો તો પાછા ભુવા પાસે ગયા. એલિયાએ રાજાને કીધું, સો ઇસ્રાયેલમાં દેવ નથી કે તું ફાલને પૂછવા માટે જાય છે? કીધું કે નહીં? હા, મેં ઘણા લોકોને જોયા છે. દાનિયેલભાઈની સંગતમાં તો મને ખબર છે કેટલા લોકો જયારે એ ભુવા અને તાંત્રિક વિધિઓમાંથી બહાર આવતા હતા, પણ જીવનમાં પ્રોબ્લેમ થાય, પાછા ભુવા બાજુ જતા. અમારી પ્રાર્થના નહીં સંભળાતી, અમે તો થાકી ગયા ડિમ્પલભાઈ, બહુ વિશ્વાસ કર્યો, એના કરતા તો ભુવા પચપટી. અલ્યા ભુવો તમારી પથારી ફેરવી કાઢશે સાહેબ. અને એ કુટુંબોને બરબાદ થતા બી મેં જોયા સાહેબ. નામો નિશાન નથી એ લોકો. બહુ ધ્યાનથી સાંભળજો. પરિસ્થિતિને હેન્ડલ કરો, પાછળ જોશો નહીં. બોલો હાલેલુયા. એ પાઉલ કે છે ફિલિપીના પત્રમાં, હું નિશાનની ભણી આગળ વધું. જે પછવાડે છે તેને મેં મૂકી દીધું છે. ધ્યાનથી સાંભળજો.
આપણે જે અત્યારે મંડળીનો વ્યવસ્થા કરી એમાં બીજી મંડળી જે હતી સ્મરણાની મંડળી, એ લોકો પર તો કેટલી બધી સતાવણી થઈ. એ સિંહોના બિલમાના, સિંહોના મોટા મોટા એમ્પી થિયેટરની અંદર લોકો બોલાવવા તો સિંહો છોડી દેવામાં આવતા તે લોકો પર, પણ એ લોકોએ કદી વિશ્વાસ છોડ્યો નથી. મરી જઈશું પણ પ્રભુ ઈસુને નહીં છોડીએ. બોલો હાલે, અમે પછવાડે નહીં જઈએ. એટલે નંબર મારો 5મો પ્રિન્સિપલ છે, પાછળ જોશો. વિજય મેળવો. નંબર 6, ખાલી શબ્દ બોલ દઉં છું. તિમોથીન પત્રમાં કે છે કે તું કપોળ કલ્પિત કહાણીઓથી અલગ રહે. કે છે કે નહીં, 4થો અધ્યાય, તું કપોળ કલ્પિત કહાણીથી અલગ રહે. આ બી બહુ મોટો પ્રિન્સિપલ છે. ખ્રિસ્તી વિશ્વાસી અને કુટુંબ મંડળીના માટે વિજયનો આ બીજો સ્ટેપ છે, 6થો સ્ટેપ છે. પોકળ વાતોથી બચતા રહો. પોકળ, ખોટી માહિતી, ખોટા સિદ્ધાંતો. પોકળ એટલે ખોટું. હા, ખોટી માહિતી, ખોટા બાઇબલના ખોટા સિદ્ધાંત કે જે બાઇબલની સાથે નથી, એ બાબતોથી દૂર. અત્યારે ખોટા ડોક્ટરીને આવી ગયા છે બધા ખોટા. એ પોકળ બાબતો, પોકળ. બહુ ધ્યાનથી સાંભળજો. આના પર વિજય મેળવો. રોબિનભાઈ કોઈ આવા એમ કહેશે, રોબિનભાઈ ચલો મારી મિટિંગમાં આવો, કાલે તમને પવિત્ર આત્મા મળશે. એટલે કઈ પવિત્ર આત્મા તારા આપનો છે? હા, પવિત્ર આત્મા કોઈ માણસ આપી શકતો નથી. પવિત્ર આત્મા આપવાનો અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. માથીની સુવાર્તા 3જો અધ્યાય 11મી કલમમાં યોહાન બાપ્તિસ્મા કે છે, હું તમારો બાપ્તિસ્મા પાણીએ કરું છું, પણ મારી પાછળ જે આવે છે એ તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્મા અને અગ્નિથી કરશે. બોલો હાલેલુયા. એવી કોઈ મિનિસ્ટ્રી તમારી પાસે આવીને એમ કે મારી પાસે હું તમને આપીશ, નો. માણસના સિદ્ધાંતો નહીં, માણસની પોલિસી નહીં, બાઇબલ પ્રમાણે ચાલો. છેલ્લા સમયમાં આ બધું થશે. જુઠ્ઠા પ્રબોધકો આવશે, જુઠ્ઠા સેવકો આવશે. બી એલર્ટ. પોકળ બાબતો પર વિજય મેળવો. તમારો વિશ્વાસ કોઈ ખોઈ ના નાખે, તમારું ઇનામ કોઈ દઈ ના જાય. બહુ ધ્યાનથી સાંભળજો. અંતિમ સમયની અંદર પૈસાના માટે જુવાન દીકરા અને દીકરીઓ આવી સંસ્થાઓમાં જોડાઈને કામ કરે છે અને ઘરોમાં જઈને દાન ઉઘરાવે છે. એ જે દાન ઉઘરાવે છે એનો 10% એમનો પગાર હોય છે. એક દિવસમાં 20,000 દાન લાયા, બેન તમારો આજનો દિવસનો પગાર 2,000. ખોટા સિદ્ધાંતો, ખોટી માહિતી, આવું બધું થાય છે સાહેબ. તમારા ઘરમાં કોણ આવે છે? તમે કઈ સંગતમાં જાઓ છો? બી એલર્ટ. ફરીથી કહીશ, બધું પીળું સોનું નથી હોતું. તમારી ને મારી પાસે બાઇબલ છે. ખોટી બાબતોને ચકાસો. બેરિયાના લોકો બહુ સ્માર્ટ હતા. પ્રેરિતોના કૃત્ય 17માં લખી છે, બેરિયાના લોકો બહુ સ્માર્ટ હતા. પાઉલ જે ટીચિંગ કરતો હતો, ઘરે જોઈને સંશોધન કરતા હતા. પાઉલ સાચું કે છે કે નહીં, મારા મેસેજ બધા સ્વીકારશો નહીં, ચેક કરો બાઇબલમાંથી, રેફરન્સ આપું છે એ પ્રમાણે કે ડિમ્પલભાઈ સાચું બોલે છે કે નહીં. બહુ ધ્યાનથી સાંભળજો. થાળીમાં ખાવાનું આવ્યું એટલે બધું ખાવાનું ના હોય, ચેક કરવાનું. મારી એક આદત છે, એનો ઘણી વાર કીકીને હેરાન કરવા. તાજું બને ને તો એની સામે સૂંઘું. તાજી રોટી મને હેરાન કરો, આમ કઈ રોટી મને શું સૂંઘે છે, તાજું છે. હા, મારી આદત છે. જીવનની અંદર એક બાબત, એક સેવક, એક સંદેશ અને સૂંઘો. બોલો હાલે. જો એઠવાડ ખાઈ જશો ને સાહેબ, તો ફૂડ પોઈઝન થઈ જશે. પોકળ બાબત. અને નંબર 7, અમારો મેસેજ પૂરો કરું છું. નંબર 7 પી, આપો. બહુ જબરજસ્ત. અને એ છે પ્રાર્થના પર વિજય મેળવો. પ્રાર્થના પર વિજય મેળવો એટલે આપણા એટીટ્યુડ. પ્રાર્થના કરો છો, લાંબી નહીં થતી. પ્રાર્થના કરવા બેઠા, બાઇબલ વાંચન કરવા બેઠા, બગાસા આવશે. કેટલા અનુભવ છે? બાઇબલ તો પ્રાર્થના કરો, નહીં કરી શકો, બાઇબલ નહીં કરી શકો. એના પર વિજય મેળવો કે નહીં, હું કરીશ પ્રાર્થના, હું બાઇબલ વાંચીશ, હું ફેલોશિપ મારી અંગત કરીશ. એના પર વિજય મેળવો. કે ઘણી વખત પ્રાર્થનામાં આપણે કમજોર માળવું પડીએ છે. માટે આજે આપણે ઓક્સિજન પર જીવી રહ્યા છે. પ્રેયર હશે તો શ્વાસ હશે. પ્રાર્થના એ ઓક્સિજન છે. સંગત, ફેલોશિપ એ ઓક્સિજન છે. પોતાની અંગતની વાત કરું છું ને કૌટુંબિક વાત કરું છું. ના ડિમ્પલભાઈ, ફોલબેન મને કે ના ડિમ્પલભાઈ, હું તો બધે જઉં છું, હું તો પ્રભુમાં જ છું. હું તો દાખલો આપું છું ફોલુબેન, હું તો પેલી પ્રેયર લાઈનો. મારો પ્રશ્ન ફોલુબેન એમ છે કે ફોલુબેન, તમે અંગત તમારી સંગત કરી?
હા, અડધો કલાક નો અડધો કલાક ખાવાનું ખાવા બેસે જ કેટલું ખાઈએ જ આપણે. હા, અમારા ત્યાં એક કાકા હતા, આટલી બિરયાની ખાઈ ગયેલા ગળે સુધી. અમારા દાનિયેલભાઈની સંગતમાં ફંક્શન હતું, એક અંકલ આટલી બિરયાની ખાઈ ગયેલા, એટલી બધી બિરયાની ખાઈ ગયેલા. 5 મિનિટમાં તો ઉભા થઈને આકડા પર બેઠા કહીને સોડા લાવો, પાન લાવો, આટલે સુધી. મને એવું થાય કે એનું મોઢું ખોલે તો તમને બિરયાની દેખાડો, 4-5 ચમચા કાઢી. કેટલું ખાવાનું ખાઈએ છે. અને ગુજરાતી કેટલું ખાય? સવારે નાસ્તો, બરાબર રોબિનભાઈ, ચા પાણી, ચા ને રોટલી અથવા તો વઘારેલી ખીચડી. પછી બપોરે 12-1 વાગે ખાવા, પછી 3-3:30 વાગે પાછો બ્રેકફાસ્ટ, પછી સાંજે ડિનર, અને પછી રાત્રે જાગ્યા હોય તો પછી ડબ્બા ફંફો છે કઈ છે. 5 વખત. દાઉદ કેટલી વાર કરતો હતો સ્તુતિ? 7. રાજા હતો, બિઝી માણસ હતો, માટે કે મારો મન ગમતો માણસ. પ્રાર્થના પર વિજય મેં ઈશ્વરની સાથે એક નક્કી કરો, મારે કરવાનું છે એટલે કરવાનું. દુનિયાની કોઈ સગો બી આપણો આવી જાય ને, ટ્રમ્પ બી તમારા ઘરે આવે તો નો ટ્રમ્પ, આઉટસાઇડ, સીટ આઉટસાઇડ, આઈ એમ જસ્ટ કમિંગ. હું તારા બાપને મળવા ગયો છું ઉપર, બોલો હાલે. અને તારો નહીં, તારો બાપ, મારો બાપ ને દુનિયાના બાપના પાસે જઉં છું પહેલા. ફેલોશિપ, પ્રેયર, એના પર વિજય મેળવો. મેં જોયું છે કેટલા લોકો હારી જાય છે. થોડું ટૂંકું કરીને પતી ગયું. પછી કઈ ડિમ્પલભાઈ, હું તો પેલી હાલેલુયા પ્રેયર લાઈનમાં 8 કલાક બેઠી. ડિમ્પલભાઈ, તમારા દેવળમાં 4 કલાક બેઠો. પેલી હાલેલુયા પ્રેયર લાઈનમાં જાયલ કોલેજ આવે છે ને, એમાં ડિમ્પલભાઈ 3 કલાક. નો, એ પછી પહેલે ગાડીમાં પેટ્રોલ ભરાવ, ફૂલ ટાંકી ભરાવ. અમે ઇન્ડિયામાં પૈસા ઓછા ને તો 10 રૂપિયાનું ભરાવતા, એટલે ગાડીએથી જયશંકર ચંદીવાલ જાય રોડો બંધ હોગી. પછી 10 રૂપિયા દે ને તેરે પાસ, આ ચલો પાછું રોડો બંધ હોગી. એવા વિશ્વાસી નથી બનવાનો. ટાંકી ભરાવ ને દોડો ભરૂચ સુધી, બોલો હાલે. રોજ ગાડી ફૂલ ટાંકી કરો. પ્રાર્થનામાં કમતી માલુમ પડીએ છે આપણે સાહેબ. હું પણ કબૂલ કરું છું, પ્રાર્થનામાં એના પર વિજય મેળવો. પર્સનલ ક્વાઇટ ટાઈમ રોજ કરો. મારે કરવી હતી પ્રાર્થના, હું કરી, ગમે તે થાય, કરવાની એટલે કરવાની. મહેમાન પછી પહેલે પ્રભુ ઈસુ. શું કહે છે માથી 6:33? પ્રથમ તમે દેવનું રાજ્ય શોધો, ત્યારબાદ તમને બધા વાના આપવામાં આવશે. આપણે દેવનું રાજ્ય 5 મિનિટ શોધીએ છીએ અને વાના માટે આપણી આખો દિવસ બગાડી નાખીએ. પ્રભુ એમ કે છે, તારે જે જોઈએ છે હું તને આપીશ, પહેલા મારી પાસે બેસ. પ્રથમ 7 બાબત પર આજે વિશ્વાસીએ, કુટુંબે અને મંડળીએ વિજય મેળવવાનો છે. નંબર 1, પાપ પર વિજય મેળવો. નંબર 2, પરીક્ષણ પર વિજય મેળવો. નંબર 3, પોતાપણા પર વિજય. નંબર 4, પરિસ્થિતિ, ખરાબ અને સારી પરિસ્થિતિ પર વિજય મેળવો. નંબર 5, પુરાતન એટલે પાછળ જોવું નહીં, પુરાતન બિનાઓ પર વિજય મેળવો. નંબર 6, ખોટા સિદ્ધાંત, પોકળ બાબતો પર વિજય મેળવો. અને નંબર 7, પોતાના પર્સનલ ક્વાઇટ ટાઈમ પર વિજય મેળવો. આ ખ્રિસ્તી વિશ્વાસીનું જીવન છે. અને 7 મંડળીના 7 બ્લેસિંગ તમને મળશે. જે જીતે છે તેને, જે જીતે છે તેને, જે જીતે છે તેને. ગોડ બ્લેસ યુ. પ્રભુ ઈસુ બધાના આશીર્વાદ આપો. લઈ લો ફૂલબેન. ડિમ્પલભાઈ, હાજી. સોરી ડિમ્પલભાઈ, છઠ્ઠામાં તમે કયો રેફરન્સ આપ્યો? મેં લખવાનું રહી ગયેલું છે મારું. પોકળ, તિમોથીનો પત્ર અને એનો લખો. 2 તિમોથી 3 અધ્યાય હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. 14 અને 15 અને 1 તિમોથી એનો 4થો અધ્યાય, ચોથો અધ્યાય એની 6ઠ્ઠી કલમથી. આ વાતો તરફ ભાઈનું ધ્યાન ખેંચવાને ઈસુ ખ્રિસ્તનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે તેઓથી તારું પોષણ થશે. પણ અધર્મી અને કપોળ કલ્પિત કહાણીથી અલગ રહે. પોકળ બાબતો, ખોટા સિદ્ધાંત
ખોટી માહિતી એનાથી તું અલગ રહે. ખ્યાલ આવી ગયો તમને? શું કે છે? અને ઈશ્વર પ્રાણતાની કસરત કર. ઈશ્વર પ્રાણતા એટલે ક્વાઇટ ટાઈમ. કારણ કે શરીરની કસરત થોડી ઉપયોગી છે, પણ ક્વાઇટ ટાઈમ ગીત, બાઇબલ વાંચન અને પ્રાર્થના પર્સનલ રોજ હોવું જોઈએ. રોજ 3-4 ગીત ગાઓ, પર્સનલ, પોતાનું. કુટુંબ સાથેની વાત અલગ છે. પોતાનું પર્સનલ રોજ ગીત ગાઓ 3-4, એક ખૂણામાં બેસી જાઓ. અને આપણે તારું છે પોતપોતાના રૂમો અલગ છે. ના આવે તો બગીચામાં બહાર બેસી જાઓ, 3-4 ગીત ગાઓ, બાઇબલ વાંચો અને રોજ પ્રેયર કરો. આ એક આપણું સ્પિરિચ્યુઅલ ટર્ન. શું કે છે? પણ ઈશ્વર પરાણતા તો સર્વ વાતે ઉપયોગી છે, કેમ કે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાયેલું છે. બોલો હાલે. હાલેલુયા. બરાબર? ચાલો લેલો પ્રભુ. થેન્ક યુ ડિમ્પલભાઈ, સુંદર આત્મિક માનનીય સંદેશ જે ખ્રિસ્તી વિજયવંત જીવન એના પર 7P ઉપર તમે જે સુંદર સંદેશો આપ્યો એને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને અહીંયા બેઠેલા એક વ્યક્તિ સાથે આજે પ્રભુએ વાત કરી છે માટે ઈશ્વર પિતાની સ્તુતિ કરું.